પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે, જેના પગલે પાકિસ્તાને ભારતીય વિમાન કંપનીઓ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો નિર્ણય લીધો છે. આનાથી એર ઇન્ડિયા, ઇન્ડિગો અને ભારતની અન્ય એરલાઇન્સને મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાનના આ નિર્ણયથી ઉત્તર ભારતના શહેરોમાંથી ઉત્તર અમેરિકા, યુકે, યુરોપ અને મધ્ય પૂર્વ તરફ જતી ફ્લાઇટ્સ હવે અરબ સાગર પરથી લાંબો રૂટ લેશે, જેના કારણે ફ્લાઇટનો સમય 2 થી 2.5 કલાક સુધી લંબાશે. And when the longer flight happens, the fuel is more consumed, and when the consumption of fuel happens, that the flight cost goes up, and it's actually given to the customer. So the customer starts getting affected with the travel. ભારતીય વિમાનો માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ થવાથી ખર્ચામાં પણ વધારો થશે, જેમ કે વધારે ફ્યુલ વપરાશે અને ક્રૂના કામના કલાકો પણ વધશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આની સીધી અસર મુસાફરો પર પડશે. ટૂંકા ગાળામાં જ એરફેરમાં 8 થી 12% વધારો થવાની શક્યતા છે. આટલું ઓછું હોય તેમ પશ્ચિમ તરફ જતી ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત થવાની પણ સંભાવના છે. I think close to 400 to 500 flights westbound might be affected because eastbound flights will not be affected, and I said certain flights. So maybe people will divert, or flights from Bombay will come to Delhi first and then go to Europe. So I think it's too early to say how many exactly flights will be affected, but I'm sure some flights are definitely going to be affected. બંને દેશો વચ્ચે જટિલ બનતી જતી પરિસ્થિતિમાં પાકિસ્તાનના આ પગલાંથી ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર વધારે તણાવમાં આવ્યું છે, જેની અસર વહેલા કે મોડા ભારતીય મુસાફરો પર ચોક્કસથી થશે.